નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. પાટણ જિલ્લામાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ બરોબર જામ્યો છે. દરેક ગામ અને શહેરના વિવિધ વોર્ડ વિસ્તારોમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના એક પછી એક ઉદ્ઘાટનો થઈ રહ્યા છે. ત્યારે પાટણ જિલ્લા પંચાયતની રણુજ બેઠક તેમજ તાલુકા પંચાયતની 4 બેઠકોનું ભાજપના ઉમેદવારોના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયને આજે રણુજ ખાતે જિલ્લા ભાજપ પ્રભારી સત્યન કુલબાકર તેમજ પ્રદેશના હુડકોના ડિરેક્ટર શ્રી કેસી પટેલના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પ્રભારીએ ભાજપના ઉમેદવારોની તરફેણમાં મતદાન કરાવવા અનુરોધ કર્યો હતો. સાથે જણાવ્યું હતું કે ગત ચૂંટણીમાં આપણામાં રહી ગયેલ ખામીઓને કારણે આ બેઠક ઉપર ભાજપનો પરાજય થયો હતો. ત્યારે આ વખતે તમામ ત્રુટીઓ દૂર કરી રણુજ જિલ્લા પંચાયત સહિત 4 તાલુકા પંચાયત બેઠક ઉપર ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા કાર્યકરોને હાકલ કરી હતી. વધુમાં તેઓએ સભામાં ઉપસ્થિત રહેલ તમામ લોકોને સ્ટાર પ્રચારક ગણાવી તેમના ઉત્સાહમાં વધારો કર્યો હતો. અરવિંદભાઈ અહીંયા ચૂંટણી લડતા હતા અને એ વખતે એમઆઈ પટેલને આપણા મણુદ અને સંડેરમાં એમાં વિશેષ કરીને પાણી માટેના આપણે અભિયાન ચલાવતા. સતત આપણે ભેગા મળીને કાર્યાલય ધમધમતું રાખીશું અને આ કાર્યાલય ધમધમતું રાખીને જે ગયા વખતે જે ત્રુટી રહી ગયેલી અને જેના લીધે આપણો પરાજય થયેલો એ આ વખતે આપણે પૂરી કરવાની છે. અટલ બિહારી વાજપેયીજીએ કીધેલા કેટલાક શબ્દો ખૂબ આજે પણ યાદ આવે છે. ક્યા હાર મેં ક્યા જીત મેં, કિંચિત નહીં ભય ભીત મેં, જીવન પથ પર જો મિલા યહ ભી સહી વહ ભી સહી, વરદાન માંગુંગા નહીં. ભારતીય જનતા પાર્ટી ખાલી જીતવા માટે કે કમળ ખીલાવવા માટે નથી આવતી. એ લોકસેવા માટેની પાર્ટી છે. લોકસેવા કરવા માટેના એમના પ્રયત્નો હોય છે. અને રણુજમાં ભાઈ 2 મિનિટ પછી આ પ્રચારકોની આખી એક મોટી યાદી બહાર આવી છે. બહેનો, આપ લોકોને ખબર છે સ્ટાર પ્રચારકોની યાદી આવી છે. અહીંયા બેસેલા પહેલી હરોળથી છેક છેલ્લા હરોળ સુધી જે અહીંયા કાર્યકર્તા બેસા છે એ અમારા માટે તમામે તમામ એ સ્ટાર પ્રચારકો છે. પાછળ રમણ કાકા બેઠા છે ટ્રાયસિકલ લઈને. રમણ કાકાથી લઈને દિનેશ કાકા સુધી આપ સૌ અમારા સ્ટાર પ્રચારક છો. 6 દિવસ સુધી સતત અવિરત દરેક ઘરમાં જઈને ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરવાનો છે. આપણે જીત નિશ્ચિત છે, પણ જીત હંમેશા જ્યારે નિશ્ચિત હોય ત્યારે વધારે મહેનત કરવાની જરૂર પડતી હોય છે. એ જ અભ્યર્થના સાથે હું મારા શબ્દોને વિરામ આપું છું. નમસ્તે, વંદે માતરમ.